સમસ્ત પુણ્યોની પ્રાપ્તિ થાય. આ એક એવું પ્રાયશ્ચિત છે કે એક પ્રાયશ્ચિત કરવાથી જીવનમાં થતા સકલ પાપોના પ્રાયશ્ચિત થઈ જાય છે. અને આપણે ત્યાં તો એમ કહેવાય કે જે વારની જે કથા તમે સાંભળો, આજે જો શનિવાર હોય અને તમે કથા સાંભળો, એ તો શુક્રવાર જે બી વાર, એ દિવસ જેટલી વાર જીવનમાં આવ્યા, આજે શુક્રવાર શનિવાર, આજ સુધીના તમારા જીવનમાં જેટલા શનિવાર આવ્યા ને, અને શનિવાર દરમિયાન જે કોઈ અપરાધ થયા હોય, પાપ થયા હોય, એ શનિવારે કથા સાંભળવા માત્રથી આજ સુધી જીવનમાં આવેલા સમસ્ત શનિવારના પાપ ગયા. કાલે રવિવાર, પછી સોમવાર, જે વાર તમે ચૂકી જાઓ એ જવાબદારી તમારી. શ્રીમદ ભાગવત એવી દિવ્ય અલૌકિક ગાથા છે. સાક્ષાત શ્રીનાથજીનું આ વાંગમય રૂપ છે. અનેક અનેક સ્વરૂપો પરમાત્માના બતાવવામાં આવ્યા. શાસ્ત્રોમાં 8 પ્રકારની પ્રતિમાઓની ચર્ચા કરવામાં આવી. ભગવાનની 8 પ્રકારની પ્રતિમાઓ છે. શૈલી, દારૂમયી, લૌહી, લેપ્યા લેક્યા ચ સૈકતી, મનોમયી, મણિમયી, પ્રતિમા અષ્ટવિધા સ્મૃતા. 8 પ્રકારની પ્રતિમાઓની ચર્ચા. એમાં શ્રીમદ ભાગવત એ વાંગમય રૂપ, શબ્દમય રૂપ. અને એટલે શ્રીમદ ભાગવતજીને વાંચો એના કરતા એને સાંભળો એની મહત્તા વધારે. અને જેવા જેવા અસુરો થયા એવા એવા પ્રભુએ અવતાર લીધા. હિરણ્યકશિપુને મારવો છે તો ભગવાન નરસિંહ બની ગયા. હિરણ્યાક્ષને મારવો છે તો ભગવાન વરાહ બની ગયા. તો ભગવાનને આ વાંગમય અવતાર કેમ લેવો પડે? क्यों प्रभु को ये शब्दमय स्वरूप धारण करना पड़ा? कारण કે અહીંયા અસુર પણ શબ્દ રૂપ છે. તો અસુર કોણ છે? તો કે પરીક્ષિત રાજાને લાગેલો શ્રાપ કે 7મા દિવસે તારું મૃત્યુ થશે. અને ઋષિપુત્રનો લાગેલો શ્રાપ જો શબ્દમય છે, તો ભગવાનનો અવતાર પણ શબ્દમય ભાગવત રૂપે, વાંગમય રૂપે થયા. અને જે અસુરને મારવો હોય એવા અવતાર. આ સાક્ષાત શ્રીનાથજી બાબાનું વાંગમય રૂપ. આ એવી દિવ્ય કથા અને ગાથા છે જે શ્રાપિતને સમર્પિત બનાવનારી છે. અને શ્રાપ કેવલ પરીક્ષિત મહારાજને જ લાગ્યો છે એવું થોડી છે. અને હું તો ઘણીવાર એમ કહું કે જેટલી જરૂરત ગીતાજીની અર્જુનને નહોતી એના કરતા વધારે આપણને છે. જેટલી જરૂરત કદાચ પરીક્ષિત મહારાજને ભાગવતની નહોતી એના કરતા વધારે આપણને છે. કારણ કે પરીક્ષિત મહારાજને તો એક જણાએ શ્રાપ આપ્યો, આપણને તો જે મળે છે આપતા જાય છે. આપણને તો જે મળ્યા છે કોઈનું કોઈ બધું આવ લઈને જ ઘરે પાછા આવે. એટલે કદાચ પરીક્ષિત કરતા આપણને વધારે આવશ્યકતા છે આ ભાગવત. અને એમ પણ પરમાત્માના અનેક અવતારો અને અનેક સ્વરૂપોમાં સૌથી સુંદર કોઈ પરમાત્માનું સ્વરૂપ હોય તે શ્રીમદ ભાગવત છે. કારણ આ પરમાત્માનું જે સ્વરૂપ છે, કારણ કે બાકી જે ભગવદ અવતારો, જ્યાં જ્યાં સ્વરૂપો, જ્યાં જ્યાં મંદિર હોય, એ મંદિરે તમારે જવું પડે. આ ભગવાન એવા છે જ્યાં તમે હોય ત્યાં પોતાનું મંદિર બાંધીને આવી જાય. તમારા સુધી પ્રભુ પરમાત્મા પોતે ભાગવત થકી પહોંચે છે. નાથદ્વારામાં જઈને જે શ્રીનાથજીના તમે દર્શન કરો છો, એ જ શ્રીનાથજી બાબાનું વાંગમય શબ્દમય રૂપ આ ભાગવત છે. મહાપ્રભુજી કહે કે લેશ માત્ર પણ એમને શ્રીનાથજીથી ઓછા નહીં ગણવા. હા, નાથદ્વારામાં જઈએ ત્યારે આવી ખુરશી આપણને કોઈ ના આપે. આમ શાંતિથી કોઈ બેસવા ન દે. એમ થાય કે દર્શન ખુલ્લા હોય તમે શાંતિથી આ રીતે બેઠા હો. હા, એ જ તો કૃપા છે શ્રીનાથજી બાવાની. શ્રીનાથજી બાબાને એમ થાય કે આ સુરતવાસીઓ આટલા દૂરથી નાથદ્વારા આવે અને હજી તો દર્શન કર્યા ન કર્યા, આગળ ચાલો આગળ ચાલો આગળ ચાલો, એક ધક્કે અંદર ને બીજા ધક્કે. શ્રીનાથજી બાબાને થાય લાવ, સુરત વાળા તો ઘણી વાર નાથદ્વારા આવ્યા, હું પોતે સુરત જઈને 7 દિવસ નિવાસ કર.
અને જ્યારે આવો મનોરથ શ્રીનાથજીનો થાય ત્યારે એ કોઈના મનમાં આવી મનોરથ જગાવે કે હું ભાગવત કથા કરાવું. જો કથાનો મનમાં મનોરથ જાગવો એ પણ અનેક જન્મોના પુણ્યોના ઉદય આપણે ત્યાં માનવામાં આવે છે. અને જ્યારે પણ તમે કથામાં અહીંયા બેસેલો દરેક વ્યક્તિએ એમ જ વિચારીને બેસવું કે આ કથા તમે જ બેસાડી છે. અને આ તો આપણે એવું માનતા હોઈએ કે આપણે કથા બેસાડી, ખરેખર કથા આપણે નથી બેસાડતા, કથા આપણને બેસાડે છે. બાકી અત્યારના માણસને કલાક બેસાડો અને એમાં પણ 7-7 દિવસ 4-4 કલાક એક જગ્યાએ બેસવું, આ તો ભાગવતનું જ મહાત્મ્ય છે, એનું જ સામર્થ્ય છે. એટલે સંસારમાં ભટકતા જીવને ભગવાન પાસે બેસાડનારું કોઈ તત્વ હોય તે શ્રીમદ ભાગવત છે. શ્રીમદ ભાગવતને હું એમ કહું કે ભગવાનને સાંભળવાનો અવસર એ ભાગવત છે. ભગવાનને સમજવાનો અવસર એ શ્રીમદ ભાગવત છે. અને શ્રીનાથજીને જોવા માટે, દર્શન માટે તો ઘણી વાર લાઈનમાં કલાકો સુધી આપણે ઉભા રહીએ છીએ. પણ એ જ શ્રીનાથજી બાબાને જોવા માટે જ્યારે લાલાયિત રહીએ છીએ, એ શ્રીનાથજીને સમજવાની ક્યારેય કોશિશ કરતા નથી. અને જ્યારે ભગવાનને સમજતા નથી અને એની પાસે દોડો છો, એને માનવા લાગો છો, ત્યારે જીવનની કોઈ પણ નાની મોટી ઘટનાઓ એના પ્રત્યે આપણને અશ્રદ્ધા પેદા કરી દે છે. ઘણી વાર લોકો જ કહેતા અમારી જોડે તો આમ બન્યું તો મારી શ્રદ્ધા જ ઉડી ગઈ. અરે શ્રદ્ધા હતી જ નહીં, તને વહેમ હતો શ્રદ્ધા. એક વસ્તુ યાદ રાખો, ઘટનાઓ આપણા હાથમાં નથી, પણ અર્થઘટનો ચોક્કસ આપણા હાથમાં છે. ક્યારે શું થશે એ આપણે કંટ્રોલ નથી કરી શકતા, પણ જે થયું એ મારા સારા માટે થયું એવો વિચાર ચોક્કસ કરી શકીએ. શ્રીમદ ભાગવત જીવનનો દ્રષ્ટિકોણ બદલી દે છે. અને એટલે જ્યારે પણ ભાગવત શરૂ થતું હોય ને ત્યારે તો હું બધાને કહું કે બધા આજે જ પોતપોતાની સેલ્ફી પાડી લેજો. કારણ કે 7મા દિવસે આ જ ચહેરા, આ જ આંખો, બધું કંઈક જુદું હશે, કંઈક જુદા જ ભાવ મનમાં જાગતા હશે. શ્રાપિત થયેલા જીવને સમર્પણ સુધી પહોંચાડવાનું સામર્થ્ય કોઈનામાં હોય તો શ્રીમદ ભાગવતમાં છે. નહીં તો વિચાર કરો, પરીક્ષિત મહારાજે એવું કયું પુણ્ય કર્યું કે એને ભાગવત મળે? આપણે તો એમ કહીએ કે ભાગ્યોદય ને બહુ જન્મ સમર્જિતે, અનેક જન્મોના ભાગ્યનો પુણ્યનો ઉદય થાય ત્યારે ભાગવત મળે. પરીક્ષિત મહારાજે તો પાપ કર્યું હતું, ઋષિનો અપરાધ કર્યો હતો, અને એટલે તો શ્રાપ લાગ્યો, કોઈ પુણ્ય થોડી કર્યું. છતાંય ભાગવત મળ્યું. કારણ એક જ, પાંડવોના વંશ જ છે એટલા માટે. જો ભગવાન ભક્તના વંશની પણ રક્ષા કરતા હોય છે. ભાગવતમાં એક એક કથા અને ગાથાઓને આપણે જોઈશું. આપણને એક સુઅવસર 7 દિવસનો અનેરો મળ્યો છે અને ખાસ બધાને અનુરોધ કરીશ, સંસારના કાર્યો તો ચાલતા જ રહેવાના છે. આ ભગવાનને જાણવાનો, ભગવાનને સમજવાનો, ભગવાનને પામવાનો આ 7 દિવસનો એક રૂડો અવસર આપણને મળ્યો છે. આની એક ક્ષણ પણ ચૂકતા નહીં, નહીં તો બહુ મોટું નુકસાન પોતાનું જ કરી લે. માણસ જીવનને સફળ કરવા માટે આખી જિંદગી દોડતો હોય, પણ સફળતા જુદી વાત છે અને જીવનની સાર્થકતા જુદી વાત છે. આંખ સારું અને સ્પષ્ટ જુએ એ આંખની સફળતા, પણ આ આંખ ભગવાનને જોઈ લે, આ આંખની સાર્થકતા છે. જીવાથી સ્પષ્ટ અને સરસ શબ્દોના પ્રયોગ કરો એ વાણીની સફળતા, પણ આ જીવાથી ભગવત નામ નીકળે, આ જીવાની સાર્થકતા છે. આ કાન સ્પષ્ટ સાંભળે એની સાર્થક સફળતા, કે બહુ સ્પષ્ટ સાંભળી રહ્યું છે એની સફળતા છે. પણ આ કર્ણથી ભગવાનની કથા સાંભળી લઈએ એની સાર્થકતા છે. એટલે કે જ્યારે જ્યારે આ ઇન્દ્રિયો આપણા ઉદ્ધારના કારણ બને ત્યારે માનવું આજે આ ઇન્દ્રિયની સાર્થકતા સિદ્ધ થાય. કારણ કે આ જ ઇન્દ્રિયો નરકના દ્વાર પણ બની શકે છે અને આ જ ઇન્દ્રિયો ભગવત ધામના દ્વાર પણ બની શકે છે.
તાળાની ચાવી એક જ હોય, એનાથી તાળું ખુલે ને એનાથી બંધ થાય. મહત્વનું એ છે કે ફેરવીએ છે કઈ બાજુ. શ્રીમદ ભાગવતમાં 7 દિવસ જ્યારે તમે બેસશો, અને એ ખાતરી હું આપું છું, 7મા દિવસે કથા હું તમારામાં બેસાડી દઈશ. 7 દિવસ તમે કથામાં બેસશો, 7મા દિવસે કથા તમારામાં બેસી જશે. અને જેણે કથાના ઘૂંટડા પી લીધા ને, ભાગવતના તો 5 ફળ કયા છે. તમને એમ થાય કે અમે 7 દિવસ અને 4 કલાક 3 કલાક અહીંયા બેસીએ તો એના બદલામાં અમને મળે શું? આપણે તો તુરંત ફાયદો વિચારનારા લોકો. સાધન કે વસ્તુ મળે એના કરતા સમજણ મળે ને એ મોટો ફાયદો છે. વ્યક્તિ સંજોગોથી અને વસ્તુઓથી સુખી થવાના પ્રયાસ કરે એના કરતા સમજણથી સુખી થવાનો પ્રયાસ કરે ને, તો દુનિયામાં એને કોઈ દુખી ન કરી શકે. કારણ કે આપણી તકલીફ એ છે કે જીવન જીવીએ છીએ સંસારમાં, અનુકૂળ પ્રતિકૂળ અનેક ઘટનાઓ ઘટવાની જ છે. ક્યારે કોઈના જીવનમાં તમે નહીં ઈચ્છો કે મારે સુખ જોઈતું જ નથી તોય આવવાનું, અને તમે એમ ઈચ્છો કે મારે દુઃખ જોઈતું જ નથી તોય આવવાનું. આ તો ચાલતું જ રહેવાનું છે. પણ જો સમજણ સારી રહી તો કે ને, એક સ્ત્રી પરણીને આવીને એના પતિને કહેવા લાગી કે તમે મને સુખી તો કરશો ને. ત્યારે એને કહ્યું, જો તું કહીશ એવું ઘર બાંધી આપીશ, તું કહીશ એવી ગાડી લાવી આપીશ, તું કહીશ એવા તારા દાગીના ને કપડાં લાવી આપીશ. પણ સુખી થતા જો તને ન આવડ્યું ને તો તારા સિવાય તને બીજું કોઈ સુખી નહીં કરીશ. અને એ સુખી થવાની કળા 7 દિવસમાં તમને ભાગવતજી આપશે. ભાગવતને એક વાક્યમાં સમજાવું ને તો દુઃખને દુખી કરવાનું કોઈ સાધન હોય ને તે ભાગવત છે. દુઃખને દુખી કરી દે. કારણ કે દુઃખ જ્યારે દુખી થાય ને તો એ પાછું વળીને આવતું નથી. આપણે દુઃખને એટલું પંપાળીએ છે ને કે એને આપણા જીવનમાં, વિચારોમાં અને ઘરમાં રહેવું ગમવા લાગે છે. માણસ દુઃખને એટલું એટલું કોઈ વસ્તુને ઘૂંટવાથી એ ઘાટું થાય, એ મટી ન જાય. માણસ જેટલું સુખને યાદ ન કરે એટલું દુઃખને યાદ કરે. અને પાછું તકલીફ શું છે, દુઃખ આવે ત્યારે જીવનમાં પ્રશ્નો પણ જગાવે કે મારી સાથે જ આવું કેમ. ક્યારે સુખ આવ્યું ત્યારે એમ કહ્યું ઠાકોરજીને, મને જ કેમ સુખી કરો, બીજું કોઈ મળતું નથી. ત્યારે તેમ લાગે સુખ પર તો મારો અધિકાર જ છે ને, હું સુખી થવા તો આવ્યો છું. હા, તમે સુખી થવા જ દુનિયામાં આવ્યા છો, પણ સુખ ક્યાં છે એનું એડ્રેસ ખોટું મળી ગયું ને એટલે ફર્યા કરીએ. ડોક્ટરોને પૂછો ને, લાંબુ જીવવા માટે શું કરવાનું? બસ આનંદમાં રહેવું. એમ કે ખરા આનંદમાં રહેવાનું, પણ આનંદ ક્યાં એ પાછું કોઈ ના કે આનંદ મળે ક્યાં. આ તો કથામાં આવીએ ત્યારે 4થા દિવસે આપણને ખબર પડે કે નંદ ઘર આનંદ ભય. આ નંદના ઘરે આનંદ છે. એટલે જયારે ઠાકોરજી પધારતા હોય ત્યારે આપણે ગાતા હોઈએ ને, અતિ આનંદ ભર્યા આવો મારે અંગે, શ્યામ સુંદર વર બેઠા છો સંગે, મુખડું જોયા વિના પાણી નવ પીવું રે, રસિક સુંદર વર જોઈ જોઈ જીવું રે. અતિ स्वागत करें भागवत रूपी भगवान का. आवो मारे अंगे, श्याम सुंदर वर बैठा છો સંગે, રસિક સુંદર વર શિરઢ લાગે, જનમો જન્મ મારી ભાવટ ભાગી, સગપણ તો
આનંદરૂપ પરમાત્મા આપણા બધાના જીવનમાં પ્રવેશ કરવા માટે પધાર્યા છે. શ્રીમદ ભાગવત સાંભળવાથી મળશે શું? કે 5 ફળ બતાવે. એમ કહેવાય છે કે આ 5 ફળની પ્રાપ્તિ શ્રીમદ ભાગવતના શ્રવણ માત્રથી થાય છે. એમ તો ભાગવત પોતે ફળ છે. અનેક જન્મ જન્માંતરના પૂર્વજોના પુણ્યનો ઉદય થાય ને ત્યારે આપણા પરિવાર થકી ભાગવત સપ્તાહનું આયોજન થતું હોય છે. અને ભાગવત સપ્તાહ કેવલ વ્યવસ્થાથી નથી થતી, ઠાકોરજીની કૃપાને કારણે જ થઈ શકે છે. નિમિત્ત કેવલ ભગવત કૃપા હોય છે. તાળીઓથી વધાવી આ દલાલ પરિવારને ઠાકોરજી એમના પર કૃપા વરસાવી અને આવો રૂડો અવસર એમના આંગણે આવ્યો. અને આ ભાગવત કથા નિમિત્ત કોઈ એક પરીક્ષિત બને, કોઈ એક યજમાન કરે બને, પણ કેટલાના ઉદ્ધારનું કારણ આ ભાગવત કથા બની જાય. કોઈ પરમ ખોલે ને અને જેટલા લોકો પાણી પી જાય એટલું પુણ્ય વધારે. કોઈ ભાગવત બેસાડે ને તો જેટલા લોકો સાંભળી જાય એટલું પુણ્ય વધારે. શ્રીમદ ભાગવત 5 ફળ આપે. સૌથી પહેલા કહ્યું નિસંશયતા. જીવનમાંથી સર્વ શંકાઓનું સમાધાન થઈ જાય. અનેક પ્રકારની શંકા કુશંકાઓ લઈને વ્યક્તિ ફરતો હોય છે. શું ભગવાન હશે? શું આ સૃષ્ટિનું સર્જન ભગવાન કરતા હશે? જો બધું જ ભગવાનની ઈચ્છાથી થાય છે તો ઘણા સુખી અને ઘણા દુખી કેમ? આવો ભેદ કેમ? ભગવાને આવો ભેદભાવ કેમ કરે? જો બધું જ ભગવાન કરાવે છે તો હું પાપ કરું એ ભગવાને કરાવે ન કહેવાય? આપણે એમ કહીએ કે એક પાંદડું પણ એની ઈચ્છાથી નથી હલતું તો મેં પાપ કરે એ પણ ભગવાને કરાવે કહેવાય? શું ઈશ્વર જેની રોજ હું સેવા કરું છું એ ઠાકોરજી ખરેખર મારી સેવા સ્વીકારતા છે? અનેક અનેક પ્રશ્નો આપણા મનમાં હોય છે. અને જો આ બધા જ પ્રશ્નો તમારા મનમાં હોય તો આ કથા તમારા માટે જ છે. કે ભાગવતને જો એક વાક્યમાં કહીએ તો પ્રશ્નથી કૃષ્ણ સુધીની યાત્રા એ જ શ્રીમદ ભાગવત છે. જીવનમાં જાગેલા પ્રશ્નોનું સમાધાન સુધીની યાત્રા એ જ ભાગવત છે. શંકાથી શરૂ થાય અને સમર્પણમાં જઈને વિરામ પામે એ જ શ્રીમદ ભાગવત છે. શ્રાપમાંથી સમર્પણ સુધી, આશીર્વાદ સુધી જે લઈ જાય છે એ જ શ્રીમદ ભાગવત છે. સર્વ પહેલું ફળ શંકાઓ જશે, શ્રદ્ધા પેદા થશે. કારણ કે કોઈ પણ ઉત્તર એ સમાધાન ના હોય. કારણ કે દરેક ઉત્તરમાં એક પ્રશ્ન છુપાયેલો છે. શ્રદ્ધા જ સમાધાન આપે છે. જીવનમાં જાગલે શ્રદ્ધાનો ઉદય થઈ જાય ને, જેને પ્રશ્ન કર્યો છે એમાં જો શ્રદ્ધા હોય એના વચનમાં, જો ને આપણે ત્યાં સુરત એ તો ખાસ સ્થાન છે એ શ્રદ્ધાના પ્રમાણનું. પરેની વાર્તા આવે છે. પરેના બેઠકજી બિરાજે છે. ગુસાઈજી પાસે વૈષ્ણવ, અબુધ વૈષ્ણવ, કોઈ બહુ જાણકાર નહીં, કઈ સમજે નહીં ને છેક ગાદી ઉપર ચડી ગયો ને પૂછવા લાગ્યો, મારા ઠાકોરજીનું નામ તો કહો, મારા પ્રભુનું નામ શું? ગુસાઈજી કહ્યું, પરે પરે, દૂર જા, દૂર રહે. આમ ઉપર ગાદીમાં ક્યાં ચડે છે? અને એને થયું કે ગુસાઈજી મારા ઠાકોરજીનું નામ આપી દીધું, પરે. પરેનો અર્થ થાય દૂર જા. પણ એને થયું મારા પ્રભુનું નામ મને મળી ગયું. અને હવે તો ભેટિયા શ્રીનાથજી બાબાના અને ઠાકોરજીની પાતલ કરે કુવા ઉપર, એક ઠાકોરજીની કરે, પોતાની કરે, અને પછી કે પરે તું પહેલા આવો, ભોગ લગાવો, પછી હું પ્રસાદ લઈશ, અને જો તું નહીં આરોગે તો હું ભૂખ્યો રહીશ. ઠાકોરજીને થયું વાંક આ વૈષ્ણવનો નથી, એ તો નામ પૂછવા ગયો. વાંક ગુસાઈજીનો નથી, ગાદી પર ચડ્યો એટલે એમણે કહ્યું પરે, પણ જો હું ન ગયો તો મારો વાંક ચોક્કસ. અને પરે નામથી ઠાકોરજી એની નિકટ આવવા લાગે. અને પરેની બેઠકજી વિરાજમાન છે. વાણી પર શ્રદ્ધા. એટલે જ ભાગવતની સફળતા કહ્યું વિશ્વાસો ગુરુ વાક્યેષુ સ્વસ્મિન દીનત્વ ભાવના મનોદોષ જયશ્ચૈવ કથાયામ નિશ્ચલામતિ. ભાગવત ક્યારે સફળ થાય? સૌથી પહેલા કહ્યું વિશ્વાસો ગુરુ વાક્યેષુ. જે કહેવાય રહ્યું છે એના ઉપર પૂરેપૂરો વિશ્વાસ. વ્યક્તિ ઉપર વિશ્વાસ ના આવે તો વાંધો નહીં, પણ શાસ્ત્રો ઉપર ક્યારે અવિશ્વાસ નહીં કરો. સત્ય અસત્ય, ધર્મ અધર્મનો નિર્ણય વ્યક્તિઓના લોજિકથી નહીં,
શાસ્ત્ર પ્રમાણથી કરવા છે. ધર્મ શું છે, અધર્મ શું છે, શું કરાય શું ન કરાય, આનો વિવેક શાસ્ત્રો પાસેથી લે. જ્યારથી હિન્દુ સમાજે પોતાના શાસ્ત્રોને વાંચવાનું બંધ કરી દીધું ત્યારથી અંધશ્રદ્ધા વધી ગઈ. રોજ નવા ભગવાન પેદા થવા લાગ્યા, રોજ નવો કોઈ પૂજાનો ક્રમ પેદા થવા લાગ્યો. કારણ શાસ્ત્રોથી આપણે દૂર થઈ ગયા. ફરી લોકોને શાસ્ત્રો તરફ લઈ જવા માટે આપણું એક અભિયાન ચાલે છે ગ્રંથોત્સવના નામથી. વિશ્વના ખૂણે ખૂણે લોકોના ઘર ઘર સુધી ગ્રંથો પહોંચાડવા. વ્યક્તિઓ છેતરશે પણ શાસ્ત્રો ક્યારે છેતરશે? વ્યક્તિ કદાચ આજે સાચો હોઈ શકે, કાલે કદાચ એ જ વ્યક્તિ ખોટો લાગે. ઘણા મહાપુરુષોની તમે જુઓ, એ સમયે એમ લાગતા કે આ સાચા છે, આપણે જે નિર્ણય લીધા બધા બરાબર છે. એ રાજકીય વ્યક્તિ હોય કે ધાર્મિક વ્યક્તિ હોય, એ સમયે કદાચ સાચા લાગતો, આજે આપણને સાચા નાય લાગે. સમય બદલાઈ ગયો છે. વ્યક્તિઓ આજે સાચા હોઈ શકે પણ કાલે કદાચ એ સમય ઉપયોગી નાય હોય. પણ શાસ્ત્રો તો ત્રણેય કાળમાં સત્ય છે. શાસ્ત્રોનો આશ્રય કરજો. જેટલા મૂળ ધર્મ ગ્રંથો તરફ સમાજ જશે ને એટલી એની શ્રદ્ધા મજબૂત થતી જશે. કારણ કે આપણી શ્રદ્ધાના મૂળમાં ચમત્કારો ન હોવા જોઈએ, આપણી શ્રદ્ધાના મૂળમાં જ્ઞાન હોવું જોઈએ. ભારતની સંસ્કૃતિનો પરિચય એના ચમત્કારોથી નથી, એના તત્વ જ્ઞાનથી છે. અને જ્યારે જ્ઞાન મૂળમાં હશે તો તમારી શ્રદ્ધા કોઈ ડગાવી નહીં શકે. અને એટલા માટે પ્રત્યેક હિન્દુ માત્રે જીવનમાં એકવાર 7 દિવસ ભાગવત જરૂર સાંભળવું જોઈએ. અને કદાચ આ અવસર ઘણા લોકોને જો પહેલી વાર મળી રહ્યો હોય તો 7 દિવસમાં એકે દિવસ ચૂકતા નહીં. અને એનાથી આગળ કહું, તમે તમારા સ્વજનોમાં જેનું હિત ઈચ્છતા હો, જેનું કલ્યાણ ઈચ્છતા હો, જેનું ભલું ઈચ્છતા હો, એનો હાથ પકડીને લઈ આવજો ભાગવતજી. કારણ ઉત્તમ સમજથી શ્રેષ્ઠ દાન બીજું કાંઈ ન હોય શકે. શ્રીમદ ભાગવત શંકાઓનું નિવારણ કરે છે, શ્રદ્ધાનો ઉદય કરે છે. શંકાઓ ખરાબ નથી, પણ શંકાઓના સમાધાન ગલત વ્યક્તિ પાસે લેવા જવાને એ વધારે ખતરનાક છે. તો ઘણી વાર કહું, અર્જુનને મોહ જાગ્યો, જો ધૃતરાષ્ટ્રને પૂછવા ગયો તો કેવી ગીતાજી મળી હોત આપણને. કૃષ્ણને પૂછ્યું તો ભગવદ ગીતા જેવું જ્ઞાન મળ્યું. મોટા ભાગની ગેરસમજો યોગ્ય વ્યક્તિ પાસે સમાધાન ન લઈ જવાને કારણે થતી હોય છે. ગેરમાન્યતાઓ, ખોટી વાતો, ખોટા ભયો, ખોટી પરંપરાઓ શરૂ જ ત્યાંથી થતી હોય છે કે આપણી મનમાં જાગેલી શંકાને ઓથેન્ટિક પર્સન પાસેથી સમાધાન મેળવવા ન જાય. અને આની બહુ જ મોટી કમી આપણા વૈષ્ણવ સમાજમાં છે. પૂછવું કોને? દરેક માટે આજ્ઞા જુદી હોય. જેનો જેવો અધિકાર, જેને જેવી પાત્રતા, જેને જેવી વ્યવસ્થા, એ પ્રમાણે વલ્લભકુલે આજ્ઞા આપી. એટલે કે એક બહુ જ મોટો એક પ્રશ્ન હોય છે કે મારા મનમાં જાગેલા પ્રશ્નોના સમાધાન કોની પાસે લેવા છે? બને તો પ્રયાસ કરજો ઓથેન્ટિક પર્સન પાસે, જે શાસ્ત્ર વેદતા હોય, જે શાસ્ત્રોને જાણતા હોય, એવા વ્યક્તિ પાસેથી સમાધાન મેળવો. અને એમાં પણ શ્રીમદ ભાગવતને તો મહાપ્રભુજી પ્રમાણ માને છે. તો પહેલું ફળ નિસંશય, અનેક 5 ફળ, અત્યારે વિસ્તાર નથી કરતો. બીજું ફળ કહ્યું, ભગવત પ્રેમ. ભાગવત સાંભળવાથી ઠાકોરજીમાં પ્રેમની પ્રાપ્તિ થાય છે, પ્રેમ પ્રગટે છે પ્રભુમાં. પુણ્યો સરળ છે, પુણ્યો કરવા ને પુણ્યો પ્રાપ્ત કરવા સરળ છે, પ્રેમ પ્રાપ્ત કરવો બહુ દુર્લભ છે. અનેક શાસ્ત્રોમાં એવા ઉપાયો છે કે જેનાથી પુણ્યો મળે, પણ પ્રેમ મળે એનો કોઈ ઉપાય નથી. ઠાકોરજી માટે પ્રેમ 2 જણા આપી શકે. શ્રીનાથજીને જો પ્રેમ કરવો હોય તો આ 2 જણાનો આશ્રય કરવો પડે. એક શ્રીનાથજી માટે પ્રેમ આપનારું કોઈ હોય તો મુકુંદ રતિવર્ધિની શ્રી યમુનાજી છે. જેટલા યમુનાજીના નામનું સ્મરણ કરો તો શ્રી યમુનાજી કૃપા કરીને ભગવત પ્રેમનું દાન કરે.
અને બીજું, કૃષ્ણ પ્રેમને કોઈ આપનારું હોય તો સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમ, શ્રી મહાપ્રભુજી છે. એટલે કે મહાપ્રભુજીનું સાનિધ્ય અને શ્રી યમુનાજીનું સ્મરણ, આ બે વસ્તુ ભગવત પ્રેમનું દાન કરે. અને મહાપ્રભુજી આજ્ઞા એમ કરે છે, ત્રીજું કોઈ ભગવત પ્રેમનું દાન કરનારું હોય તો એ ભાગવત શાસ્ત્ર છે. શ્રીમદ ભાગવતનું જે શ્રવણ કરે છે એની ભીતર ભગવત પ્રેમનો ઉદય થાય છે. ભગવત પ્રેમ, ભગવત પ્રાપ્તિ, શ્રીમદ ભાગવત તો ભગવાનની પ્રાપ્તિ કરાવે છે. શું આજના સમયમાં ભગવાન મળી શકે? હા, આજે પણ ભગવાન મળી શકે, પણ તમે જે ખિસ્સામાં ફોટો લઈને ફરતા હો એવો જ ફોટો જેવા પ્રગટ થાય એ જરૂરી નથી. આપણી તકલીફ શું છે? ભગવાન મેળવવામાં રસ નથી, પણ મેં ધાર્યા છે ને મેં કલ્પ્યા છે એવા ઠાકોરજી મળે તો જ માનું. અને સિરિયલો જોઈ જોઈને લોકોને આદતો એવી પડી ગઈ કે ધુમાડો થાય, મ્યુઝિક વાગે અને ટડંગ દઈને ભગવાન પ્રગટ થઈ જાય. આપણને આ બધી સિરિયલો જોઈ જોઈને જે આદત પડી. જો ત્રણ વસ્તુ છે: ભગવાનને જોવા, ભગવાનને મળવું અને ભગવાનને મેળવવું. આ ત્રણેય પ્રકારના ભક્તોની કથાઓ છે ભાગવતમાં. ભગવાનને જોવા એ ભક્તિ માર્ગની કોઈ બહુ મોટી ઘટના નથી. ભગવાનને જોવા માટે કોઈ ભક્તિ માર્ગમાં કોઈ મોટી સિદ્ધિ નથી બના. કારણ કે ભગવાનને તો રાવણે પણ જોયા હતા, કંસે જોયા હતા અને શિશુપાલે જોયા. શું શિશુપાલને આનંદ આવ્યો? શ્લોકો યાદ આવ્યા? શિશુપાલને તો અપશબ્દો યાદ આવ્યા ભગવાનને જોઈને. ભક્તિ માર્ગમાં ભગવાન મેળવવા એ બહુ મોટી ઘટના નથી, ભાવ મેળવવો એ મોટી ઘટના છે. કારણ કે ભાવ નહોતો તો મળેલા ભગવાન પણ ભગવાન ન લાગ્યા. શ્રીમદ ભાગવત તમને ભાવનું દાન કરશે. તો ભગવાનને જોવા, ભગવાનને મળવું, ઘણા મળ્યા ભગવાન, અને ભગવાનને મેળવવું. રાસમાં ગોપીઓએ ભગવાનને મેળવ્યા છે. આ બધી જ ચર્ચાઓ આપણે જેમ જેમ દિવસો જશે, પ્રસંગો આવશે એમ કરતા જઈશું. ભગવત પ્રાપ્તિ, ભગવત પ્રેમ, ભગવત કૃપા, આ બધા ફળ કયા છે. અને પાંચમું ફળ કયું? અભય. નિર્ભય વ્યક્તિ બની જાય. અને શાસ્ત્રો એમ કહે ને, જીવ પાત્ર પણ સૌથી મોટો ભય માણસને મૃત્યુનો હોય છે. શું મરી જવાનું? જો ભાગવત આપણને કળા શીખવાડે છે, આપણે મરીને દુનિયામાંથી નથી જવું, આપણે તો જીવીને દુનિયામાંથી જવું છે. જીવનનો ઓડકાર લઈને જવું છે. અને જીવવું એટલે કોઈ એક શરીરની અંદર રહેવું એ જ જરૂરી નથી. કોઈની પ્રેરણામાં જીવવું એ પણ જીવન છે. કોઈના વિચારમાં જીવવું એ પણ જીવન છે. કોઈના આદર્શતામાં જીવવું એ પણ જીવન છે. ઘણા ઘણા મહાપુરુષો આજે હયાત નથી ભૌતિક શરીરથી, પણ આજે પણ લાખો લોકોના મનમાં જીવી રહ્યા છે. તો શું એમનું અમરત્વ નથી? આપણે એમ કહીએ કે ભાગવતથી અમરત્વ પ્રાપ્ત થાય, મૃત્યુ ટળી જાય, તો કેવલ શરીરમાં ન રહેવું એ જ મૃત્યુ નથી. જીવન પૂર્તિ નથી હોતી મુકદ્દરની સમસ્યાઓ. જીવન પૂર્તિ નથી હોતી મુકદ્દરની સમસ્યાઓ. મૃત્યુને બાદ પણ રહી ગઈ છે હસ્તરેખાઓ. મર્યા પછી પણ માણસની એ યાત્રા તો ચાલતી જ હોય છે. મૃત્યુ એ દેહનો અંત હોઈ શકે, જીવનનો અંત નથી હોતો. જીવનની યાત્રા તો નિરંતર ચાલતી રહે છે. અભયતાનું દાન શ્રીમદ ભાગવત કરે છે. ભાગવત સાંભળતા 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 એવી એક સમજ પેદા જીવનમાં થશે, એવો એક ભાવ પેદા થશે કે મૃત્યુ તો શરીરને આવવાનું છે, હું તો શાશ્વત છું. જો આપણે લોકો એમ કહેતા હોય કે મૃત્યુ કોઈ ઘણાનું એક્સિડન્ટમાં થયું, આનું હાર્ટ એટેકમાં થયું, આપણે જુદા જુદા કારણો માનીએ છીએ મૃત્યુના, પણ આ દુનિયામાં મૃત્યુનું એક જ કારણ છે, અને એ કારણ છે જન્મ. જેનો જન્મ થયો છે એનું મૃત્યુ નિશ્ચિત જ છે. જાતસ્સહી ધ્રુવો મૃત્યુ. જેણે જેણે જન્મ લીધો એનું મૃત્યુ અટલ છે. અને એટલા માટે જો તમે જન્મ્યા હો તો મૃત્યુ માટે તૈયાર પણ રહેજો. મૃત્યુનું નામ આવતા જ આપણે તો ડરી જઈએ, અરે આવા સારા પ્રસંગે ક્યાં આવી વાત કરો છો, તુરંત એમ થાય ને આપણે. એટલે મૃત્યુ વિશે વાત કરવા આપણે તૈયાર નથી.
જે જીવનનું સૌથી પરમ સત્ય છે. એટલે શ્રીમદ ભાગવત જન્મને તો સુધારે છે, પણ મૃત્યુને પણ સુધારનારી કથા છે. અંતકાલે તું એ નૈવ શ્રૂયતે શુક શાસ્ત્ર વાત. મહાત્મ્યમાં તો કહ્યું, પોતાના જીવનના અંત સમયમાં કોઈ ભાગવતજીને સાંભળી લે તો એને લેવા માટે તો ભગવાન પોતે આવે છે. અને નિશ્ચિત વાત છે, જેણે જીવનમાં એક વાર પણ ભાગવત સપ્તાહ સાંભળી છે એની ક્યારેય પણ અધોગતિ નથી થવાની. એને યમદૂતો લેવા નહીં આવે, એને તો ભગવાનના પાર્ષદો અને વ્રજભક્તો લેવા આવે છે. અને આ હું નથી કહેતો, તો ભાગવત પોતે કહે છે, એના મહાત્મ્યને કહે છે, ભગવાન પોતે ઉચ્ચારી રહ્યા છે. શ્રીમદ ભાગવતનું આવું સામર્થ્ય છે. આપણે શ્રીમદ ભાગવત સાક્ષાત શ્રીનાથજી બાબાનું વાંગમય રૂપ, જે શ્રીનાથજી બાબા નાથદ્વારામાં બિરાજે છે. શાસ્ત્રોમાં ભગવાનના 12 અંગ કહ્યા છે. દ્વાદશાંગો હિ પુરુષઃ, પરમાત્માના 12 અંગ છે. તો આજ ભાગવતના 12 સ્કંદ છે. પહેલા 2 સ્કંદ શ્રીનાથજી બાબાના બંને ચરણ, ત્રીજો ને ચોથો સ્કંદ બંને બાહુ, પાંચમો ને છઠ્ઠો સ્કંદ બંને જંઘાઓ, સપ્તમ સ્કંદ શ્રીનાથજી બાબાનો મુષ્ટિકા વાળો હાથ, આઠમો અને નવમો સ્કંદ બંને વક્ષસ્થલ, દસમો સ્કંદ એ હૃદય, એકાદશ સ્કંદ એ મસ્તક, અને 12મો સ્કંદ એ શ્રીનાથજી બાબાનો ઊંચો ઉઠેલો હાથ, કે જેનાથી શ્રીનાથજી બાબા દ્વાર ઉપર ઉભા રહી નિજ ભક્તોને પોતાના નિકુંજમાં બોલાવી રહ્યા છે. આવ આવ આવ. આપણે ત્યાં એ જ ભાવના બતાવીને શ્રીનાથજી બાબા નિકુંજના દ્વાર પર ઉભા રહી નિજ ભક્તોને દ્વાર પરથી પોતાના નિકુંજમાં બોલાવે છે. અને જીવ શરણે આવે ત્યારે મુઠ્ઠીમાં એ ભક્તના હૃદયને બંધ કરી લે છે અને અંગૂઠો બહાર રાખી માયાને અંગૂઠો બતાવે છે કે આ જીવ મારો થઈ ગયો, તારા કામનો રહ્યો નથી. આ સ્વરૂપની ભાવના. તો જે 12 સ્કંદ ભાગવતમાં છે એ જ શ્રીનાથજી બાબાના 12 અંગ છે. આપણે ત્યાં પરંપરા એ છે કે જ્યારે પણ ભાગવતજીની શરૂઆત કરવામાં આવે ત્યારે મહાત્મ્યની કથાનું વર્ણન કરવામાં આવે. શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય 2 જગ્યાએ વિશેષ રૂપે વર્ણિત કરવામાં આવ્યું છે. એક પદ્મ પુરાણમાં, બીજું સ્કંદ પુરાણમાં. પદ્મ પુરાણમાં 6 અધ્યાયમાં મહાત્મ્યનું વર્ણન છે અને સ્કંદ પુરાણમાં 4 અધ્યાયમાં. પરંપરા એવી છે કે ભાગવતની કથા કરતા પહેલા 6 અધ્યાયમાં જે પદ્મ પુરાણાંતર્ગત મહાત્મ્ય છે એનું વર્ણન કરવું જોઈએ. અને તમે જે ગ્રંથનું શ્રવણ કરવા જઈ રહ્યા છો એનું શું સામર્થ્ય છે, એનું શું સ્વરૂપ છે એ નહીં જાણો તો જેટલો આદર આને આપવો જોઈએ એટલો કદાચ નહીં આપી શકો. જો શ્રીમદ ભાગવતને કેવલ પોથી ન માનતા, શ્રીમદ ભાગવત એ 24 અવતારનું મંદિર છે. તમે એમ વિચાર કરવા જાઓ કે લાવ 24 અવતારના મંદિરોના દર્શન કરવા જાવ તો કદાચ ભારત વર્ષમાં 24 અવતારના મંદિરોના દર્શન કરવામાં કેટલો સમય જતો રહે ને મળે નહીં. પણ કેવલ ભાગવતની પરિક્રમા કરો ને તો 24 અવતારના મંદિરની યાત્રા થઈ જાય. શ્રીમદ ભાગવતમાં સકલ તીર્થો બિરાજમાન છે. તમને એમ થાય કે ભારતના સકલ તીર્થોની યાત્રા કરવા જાઉં, કદાચ યાત્રા ન સંભવે, પણ ભાગવતની પરિક્રમા કરી લો તો ભારતના સકલ તીર્થોની યાત્રાનું ફળ તમને મળે છે. અને એમ કહેવાય છે કે જ્યાં જ્યાં ભાગવતજી બિરાજતા હોય ત્યાં 33 કોટી દેવતાઓ આવીને બિરાજતા હોય છે. લોકો એમ માને 33 કરોડ, ખરેખર કોટી એટલે ટાઈપના 33 ટાઈપના દેવતાઓ છે. અને જ્યાં ભાગવતજી બિરાજતા હોય એટલે હવે તમે આને કોઈ સ્ટેડિયમ કે કોઈ નામથી ન ઓળખતા, હવે આ 7 દિવસ નાથ દ્વારા જ છે આપણું. કારણ કે અહીંયા ભાગવતજી રૂપ શ્રીનાથજી બાબા બિરાજમાન થઈ ગયા છે. એટલે એવો જ આદર, એવો જ ભાવ આપણે રાખીશું જાણે નાથ દ્વારામાં આપણે આવ્યા છીએ શ્રીનાથજીની ઝાંખી કરવા માટે. આ ભાગવતજીની અંદર સકલ તીર્થો બિરાજમાન છે. એટલું બધું મહાત્મ્ય ભાગવતજીનું કહેવાય છે. તો એ મહાત્મ્યનું દર્શન 6 અધ્યાયમાં પદ્મ પુરાણાંતર્ગત वर्णन કરવામાં આવે છે. आइए प्रवेश करते हैं महात्मा की कथा में. 6 અધ્યાયમાં એટલા માટે કારણ કે ભાગવત એ ભગવાનની કથા છે, ભગવાનનું રૂપ છે. ધન જેની પાસે હોય એને ધનવાન કહેવાય, ભગ જેની પાસે હોય એને ભગવાન કહેવાય.
ભગ એટલે શું? તો કે ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. આ 6 ગુણને ભગ કહેવાય. અને આ ભગને જે ધારણ કરે એને ભગવાન કહેવાય. તો આ એક અધ્યાયમાં ભગવાનના 6 ગુણના દર્શન કરાવ્યા. એટલે ભાગવતના મહાત્મ્યનું વર્ણન 6 અધ્યાયમાં વર્ણિત કર્યું. આ એવી કથા છે ને જે જીવની વૃત્તિ અને પ્રવૃત્તિ બંનેને બદલી નાખવાનું સામર્થ્ય રાખે છે. વૃત્તિ બદલાય ને પ્રવૃત્તિ બદલાય. મજ્જન ફલ દેખીએ તત્કાલા, કા કપિક હોઈ બકહી મરાલા. ભાગવત સાંભળે ને એની મનની વૃત્તિઓ બદલાઈ જાય. આ પેલું કહેતા ને કે એક નાની કન્યા હતી ને એના પિતા રોજ એને નોટ આપે 500 ની ને 1000 ની ને સાચવીને રાખજે, મોટી થઈશ ત્યારે તારે પરણાવવામાં કામ લાગશે. આમ કરતા કરતા 18 વર્ષ થઈ ગયા. દીકરી મોટી થઈ. કહ્યું કે આ લગ્નને લાયક થઈ છે એટલે એની વાત ચલાવું. કહ્યું કે બેટા આજ સુધી મેં તને જે રૂપિયા આપ્યા લઈને આવ, તારા આગળ લગ્ન કરાવું. અને પેલી ભાગવતજી લઈને આવી અને ભાગવતના પાને પાને આ બધી નોટો મૂકી હતી. અરે આમાં રૂપિયા મુકાય? કોઈ ચોરી જાત લઈ જાત તો જીવનભરની પૂંજી બધી ખતમ થઈ જાત. ત્યારે કહ્યું પિતાજી આ ભાગવતજી છે, ચોરી કરવાની વૃત્તિ વાળો ક્યારે આને ખોલશે નહીં, અને જે એકવાર ખોલી લેશે એ ક્યારે ચોરી કરશે નહીં. આ તો વૃત્તિ અને પ્રવૃત્તિ બંનેને બદલી નાખનારી કથા છે. કાક પીકો હોય, કાગડો કોયલ થાય. ઘણા કાગડા જેવા ફરતા હોય છે, મનમાં કાંઈ ના હોય પણ એની વાણીમાં જ કટુતા. આમ કાગડો કોયલ થાય અને બગલો હંસ થઈ જાય. એકની વૃત્તિ ખરાબ છે અને એકની પ્રવૃત્તિ ખરાબ છે. આ બંનેને બદલવાનું સામર્થ્ય કથામાં છે. આવો પ્રવેશ કરીએ આ 6 અધ્યાયના મહાત્મ્યની કથામાં. પ્રથમ શ્લોકમાં વ્યાસજી મંગલાચરણ કરે છે. મંગલ આચરણ, મંગલ વિચાર, મંગલ ઉચ્ચારણ એ જ મંગલાચરણ છે. મંગલાચરણ દિવસનું કેવલ કોઈ શ્લોકથી જ નથી થતું, એ ઉત્તમ વિચારથી થાય છે. અને આપણે ત્યાં પહેલું નામ ભગવાનનું બોલવું દિવસમાં, એવો એક વિવેક છે. અને એમે શર્ટનું પહેલું બટન બરાબર લાગે ને તો બાકી બધા આપમેળે બરાબર લાગી જાય. પહેલું ખોટું લાગ્યું ને તો બધા ખોટા લાગે. જેના દિવસની શરૂઆત જ ખોટી થાય ને એનો પછી આખો દિવસ બગડતો જ જાય. મહાપ્રભુજી તો એમ આજ્ઞા કરે છે, અહર્નિશ ભગવદ નામ લેવું. તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ. અહર્નિશ ભગવદ નામ. અરે અમે સંસારમાં રહીએ, લૌકિકમાં રહીએ, અમે તો અહર્નિશ લઈ ન શકીએ, શું કરીએ? તો ચલો એટલું તો નક્કી કરી શકો ને કે દિવસમાં પહેલો શબ્દ બોલીશ એ જય શ્રી કૃષ્ણ બોલીશ, અથવા શ્રી કૃષ્ણ શરણમ મમ બોલીશ. આ વાણીથી પહેલો શબ્દ જે નીકળશે એ ભગવાનનું નામ નીકળશે. એટલો સંકલ્પ તો આપણે કરી શકીએ. હવે આમાં કોઈ સંસ્કૃત શીખવાની જરૂર નથી, કોઈ રાગ શીખવાની જરૂર નથી, કોઈ ભાષા શીખવાની જરૂર નથી. નક્કી એ કરવાનું, ઉઠીશ ત્યારે પહેલી વાર 3 વાર અષ્ટાક્ષર બોલીશ. જુઓ શરૂઆત જ કેવી ઉત્તમ. એમ કહેવાય કે બધે ભગવાનના દર્શન કરવા, બધે તો આપણે કરી શકીએ એવા છીએ ને, સાધારણ જીવો છે. પણ આંખ ખુલે એટલે પહેલા ઠાકોરજીના દર્શન. આંખ મારી ઉઘડે ત્યાં શ્રીજી બાવા દેખું. આંખ મારી ઉઘડે ત્યાં શ્રીજી બાવા દેખું. ધન્ય મારું જીવન કૃપાની લેખું. પહેલા દર્શન ઠાકોરજીના કરે. આ મંગલાચરણ છે દિવસ. અરે કેવલ એક વાર લીધેલું ભગવદ નામ પણ આપણા કરોડો પાપોને સમાપ્ત કરવાનું સામર્થ્ય રાખે. ઘણી વાર આપણને એમ લાગે આ મિશ્રીથી શું, આ એક માળાથી શું, એક વાર બોલવાથી શું. તમને જે નાનું લાગે છે ને એ તમારી નાની ક્રિયા ઠાકોરજીના મને બહુ મોટી છે. પ્રભુની દ્રષ્ટિએ બહુ મોટી ઘટના છે. તમને નાનું લાગે છે કારણ કે તમે ટાઈમ પ્રમાણે ભક્તિ જુઓ છો, તમે કિલો પ્રમાણે સામગ્રીને ચેક કરો છો, તમે ક્વોન્ટિટી પ્રમાણે જુઓ કે મેં વધારે કર્યું. આ માપ તમારા છે, ઠાકોરજીના નથી.
જો ઠાકોરજી એમ ચેક કરે કે હવેલીના ઓટલે પર આ અડધો કલાક બેઠો એટલે આના પર 50% કૃપા કરીએ, પેલો કલાક બેઠો એટલે એના ઉપર 100% કૃપા, પેલો તો 10 જ મિનિટ બેઠો તો 10 ગ્રામ જેટલી જ કૃપા. આવું થાય? ઠાકોરજી ઘડિયાળ જોઈ જોઈને કૃપા કરે? અચ્છા, તો ઠાકોરજી જોકી જોકીને આણે તો નાનકડી કટોરીમાં જ દૂધ ધર્યું, પેલો તો અડધો લીટર ધરે છે, પેલો તો 1 લીટર દૂધ ધરે છે. આ રીતે કૃપા કરે? આ બધા ગણિત આપણા છે. કેટલું ને શું ધર્યું એ આપણો વિચાર છે, ધર્યું એ ઠાકોરજીનો વિચાર છે. આણે ધરેલું છે. અને આપણી કણિકા મિશ્રી પણ ઠાકોરજીના મને બહુ મોટી છે. તમે તમારી નાની ક્રિયાઓને નાની ન માનો. પ્રભુની દ્રષ્ટિમાં એ નાની નથી. એ તો ઘણી વાર લોકો કાંઈ થતું નથી ના મિશ્રી ધરીએ. ઠાકોરજી કે આય લઈ જાતું. કાયમ રડતા ને રડતા. ઘણી વાર લોકોને છે ને જીવ બાળવાની આદત પડી જાય. હવે પહેલા જેવું નથી તો પહેલા જેવું રહ્યા જ નથી તો પહેલા જેવું ક્યાંથી થવાનું? હવે નીચે નથી બેસાતું તો ઉપર ખુરશીમાં બેસીને કર. રડવાનું તો બંધ કર. ઘણી વાર જીવ બાળવાની આદત મોટી ઉંમરમાં થઈ જાય લોકો. દરેક વાતમાં જીવ જ બાળ્યા કરે. હવે પહેલા જેવું ચલાતું નથી તો બેઠા બેઠા માળા ફેરવો. જે થાય છે એનો આનંદ માણતા શીખો. જે નથી થતું એને રડવાનું બંધ કરી. કારણ કે કાયમ પ્રભુ સામે આવા રડતા ચહેરે જાઓ ને તો ઠાકોરજીને થાય આ ના આવે તો સારું. એક વ્યક્તિ એમ કીધું ને કે હવે તો રોજ મંગળાના દર્શન કરવા એટલે મારો દિવસ સુધરે. 15 દિવસ ગયો તો 16મા દિવસે ઠાકોરજી પીઠ દઈને બેઠા. પેલા એ કહ્યું કે અરે પ્રભુ મારો દિવસ સુધરે એટલે રોજ દર્શન કરવા આવું છું. ઠાકોરજી કે મારે મારો દિવસ સુધારવો હોય કે નહીં? તારો તો સુધરે, મારું શું થાય તને જોઈને? પ્રસન્નતા વૈષ્ણવના મુખનો પહેલો શણગાર છે. એટલે શું પહેર્યું શું ઓઢ્યું એ પછી જોજો, પણ અરીસામાં પહેલા જોજો ચહેરા પર સ્મિત છે કે નહીં. કારણ કે ઠાકોરજી જાગે અને તમારો સ્મિત કરતું મુખ જુએ તો ઠાકોરજીને કેવો આનંદ થાય. મંગલાચરણ કર્યું છે, પ્રભુનું સ્મરણ કર્યું છે. પ્રભુનું નામ એમાં બહુ તાકાત છે વૈષ્ણવો. ભગવદ નામમાં ખૂબ બળ છે. જ્યારે અવસર મળે, જ્યારે મોકા મળે, ભગવદ નામનું ખૂબ જાપ કરો. મહાપ્રભુજી વારે ઘડી આજ્ઞા કરે છે ભગવદ નામ છોડો નહીં. તમે જ્યારે જ્યારે ભગવાનને ભૂલો છો એટલે કે ત્યારે જ તમે કલિયુગને મોકો આપો છો. કલિયુગને ત્યારે જ અવસર મળે છે. અર્થ સાહિત્યમાં પ્રસંગ આવે છે ને, પેલો સર્પને ખસેડવા ગયો 252 ની વાર્તા, મને મરી ગયો અને નાગણ જોઈ ગઈ કે હવે આનો બદલો લઈશ. પણ અહર્નિશ ભગવત નામ લેતો એ વૈષ્ણવ એટલે એ દંશ ન દઈ શકે. પણ એકવાર બજારમાં જતો હતો ને કોઈ લૌકિક સગો મળ્યો અને ભગવત નામ છોડી લૌકિક વાત કરવા લાગ્યો. ત્યાં જ એને અવસર મળ્યો અને દંશ દઈ. અને કોઈ આવીને ગુસાઈજીને વાત કરી ત્યારે ગુસાઈજીએ કહ્યું એ નાગણ બીજું કોઈ નતું, એનો કાળ હતો અને એ તો ક્યારનો પૂરો થઈ ગયો હતો એનો સમય આ ભૂતલ ઉપર. પણ મુખમાં ભગવત નામ લેતો ને એટલે કાળને પણ મોકો ન મળતો. પણ જ્યાં પ્રભુનું નામ છોડીને લૌકિકમાં લાગ્યો એટલે એને કાળને અવસર આપ્યો. જ્યારે જ્યારે પ્રભુનું નામ ભૂલાય ને ત્યારે વધારે સાવધાન લેજો. આ સાચવવાનો સમય છે. હનુમાનજી એટલે જ રામાયણમાં કહે છે, કહ હનુમંત વિપતિ પ્રભુ સોહી. કહ હનુમંત વિપતિ પ્રભુ સોઈ. કહ હનુમંત વિપતિ પ્રભુ સોઈ. કહ હનુમંત વિપતિ પ્રભુ સોઈ. જબ તબ સુમિરન ભજન ન હોઈ. જબ તબ સુમિરન ભજન ન હોય. અમારા માટે સૌથી વિપત્તિનો સમય એ છે જે ક્ષણે પ્રભુ અમે તને ભૂલી જઈએ. પ્રભુનું વિસ્મરણ જ કળિયુગને પોતાનો પ્રભાવ પાડવાનો અવસર આપે.
મંગલાચરણ ભગવદ નામ. આપણે ત્યાં શાસ્ત્રોનો એક વિવેક છે, જ્યારે કોઈ પણ શાસ્ત્ર શરૂ થાય તો સૌથી પહેલા મંગલાચરણ કરવામાં આવે. અને શાસ્ત્રોમાં 3 પ્રકારના મંગલાચરણનું વિધાન છે. એક નમસ્કારાત્મક, બીજું આશીર્વાદાત્મક અને ત્રીજું વસ્તુ નિર્દેશાત્મક. ઘણા મંગલાચરણ એવા છે જેમાં પ્રભુને નમસ્કાર કરવામાં આવ્યા હોય, ઘણા એવા છે કે જેમાં આશીર્વાદની આકાંક્ષા કરવામાં આવી હોય કે અમને આપ આશીર્વાદ આપ, અને ઘણા મંગલાચરણ એવા છે કે જેમાં જે ગ્રંથનું મંગલાચરણ હોય એ ગ્રંથનો વસ્તુ નિર્દેશ કરવામાં આવ્યો કે આ કયા ગ્રંથનું તમે દર્શન કરવા જઈ રહ્યા છો. પણ પ્રભુને વંદન કરવા એ બહુ મોટી સાધના છે. બીજું કાંઈ ન થાય, કેવલ પ્રણામ કરી લો ને સવારે સવારે. પ્રણામો દુઃખ સમનસ્તમ નમામિ હરિમ પરમ. ભાગવતજીના અંતિમ શ્લોકમાં કહ્યું, કેવલ પ્રણામ કરવા માત્રથી ભગવાન સમસ્ત દુઃખોને હરી લે છે. તમે એમ કહો કે હું માળા નથી કરી શકતો, પાઠ નથી કરી શકતો, જારી નથી ભરી શકતો, ભોગ નથી ધરી શકતો, ઠીક છે, ભલે પ્રભુ પોઢ્યા હોય, તમે ઓફિસે જતા હોય, દુકાને જતા હો, પણ એ ભગવદ મંદિરને પ્રણામ અને વંદન કરીને જાઓ ને તો એ ઠાકોરજીની કૃપાના અધિકારી બની જાઓ છો. વંદન પણ નવધા ભક્તિમાંની એક ભક્તિ છે. અહીંયા મંગલાચરણ કર્યું છે અને મંગલાચરણ કરતા વ્યાસજી બોલે છે, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. જે પરમાત્માની કથા તમે સાંભળવા જઈ રહ્યા છો એનો સ્વરૂપ, સામર્થ્ય અને સ્વભાવ ત્રણેયનો પરિચય એક શ્લોકમાં વ્યાસજી આપી દીધો. બહુ અદ્ભુત આ શ્લોક છે, અદ્ભુત શ્લોક છે. જે પરમાત્માની ગાથા 18,000 શ્લોકોમાં ભાગવતમાં છે એને આ એક શ્લોકમાં સાર રૂપે વ્યાસજી આપી દીધું. કોની કથા તમે સાંભળવા જઈ રહ્યા છો, એ કોણ છે પરમાત્મા, એનું સ્વરૂપ શું, એનું સામર્થ્ય શું અને એનો સ્વભાવ શું. સ્વરૂપનો પરિચય આપતા વ્યાસજી બોલ્યા, सच्चिदानंद रूपाय। कैसा स्वरूप है परमात्मा का? सत, चिद और आनंद रूप। आ सच्चिदानंद रूपाय परमात्मा છે ને રૂપાય નિરાકાર બ્રહ્મની વાત નથી, રૂપવાળા પરમાત્માની વાત છે. મહાપ્રભુજીનું પણ સર્વોત્તમ સ્તોત્રમાં નામ છે સાકાર બ્રહ્મવાદૈક.